કરવું, પોષણ કરવું અને વખત આવે ત્યારે એ જ વિશ્વનો પાછો સંહાર કરવો. બસ આ ત્રણ કામ જેના છે. જગત બનાવવું, જગતનું રક્ષણ કરવું અને જગતનો સંહાર કરવો. તાપત્રય વિનાશાય. એ સિવાય બીજું કોઈ કામ ખરું ભગવાનનું? કે હા, કયું છે? તાપત્રય વિનાશાય. તાપત્રય, જે ત્રિવિધ તાપ સંસારના તમને, મને, આપણને બધાને વર્ગેલા જ છે. એવું નહીં માનો કે પાટુભાઈ બેઠો એટલે ન વર્ગ્યું હોય, એને તમારા કરતાં વધારે વર્ગ્યું હોય. હંમેશા આ સંસારમાં જે ત્રણ પ્રકારના તાપ છે, આધિ, વ્યાધિ અને ઉપાધિ, બસ આ ત્રિવિધ તાપ સંસારના જે આપણને બધાને વર્ગેલા છે. તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. તો એ ત્રિવિધ તાપમાંથી મુક્ત થવા માટે શું કરવું, એનો ઉપાય પુનિત મહારાજે બતાવ્યો છે. તન મનના તાપ બુઝા વે હરિ શરણે જો આવે. તન મનના તાપ બુઝાવે હરિ શરણે જો આવે. અરે તન મનના તાપ બુઝાવે હરિ શરણે જો આવે. તન મનના તાપ બુઝાવે હરિ શરણે જો આવે. ત્રાસી રહેલા સંસારી સૌ જીવડા, ત્રાસી રહેલા સંસારી સૌ જીવડા. અને શાંતિના ગોદમાં હરિ શરણે જો આવે. શાંતિના ધોધમાં નાવે હરિ શરણે જો આવે. રામ શાંતિના ધોધમાં નાવે હરિ શરણે જો આવે. શાંતિના ધોધમાં નાવે હરિ શરણે જો આવે. તન મનના તાપ બુઝા હે હરિ શરણે જો આવે. અરે તન મનના તાપ બુઝાવે હરિ શરણે જો આવે. ભગવત શરણાગતિ એ બધા દુઃખોનું આજે શાંત કરવાનું સાધન છે. તન મનના તાપ બુઝાવે. આ સંસારમાં તમે જુઓ, તનના ઘણા ડૉક્ટરો નીકળ્યા, તનના અનેક રોગો થયા, અને એ અનેક રોગોના અનેક પ્રકારના ડૉક્ટરો જુદા જુદા મળી જાય. ટીબીનો ડૉક્ટર મળે, કેન્સરનો મળે, હાડકાનો મળે, નાક કાન ગળાનો મળે, પણ હજી કોઈ મનનો ડૉક્ટર થયો નથી. હજી કોઈ મનનો ડૉક્ટર થયો નથી. આ ડૉક્ટર ભગવાન જે છે ને એ કેવો છે? તનનો એ છે અને મનનો પણ છે. તનનો ડૉક્ટર 1000 રૂપિયા ફી લે અને છતાંય તમે એની પાસે જાઓ, સલાહ લેવા, બતાવવા જાઓ, બેસાડે ટેબલ ઉપર બાજુમાં, અને પછી હાથની નાડી પકડે, પછી એ તમને પૂછે, કહો શું થાય છે? કહો તારે એમ લાગે ને કે આપણે 1000 રૂપિયા પડી ગયા. એ તો ઘેરે તારે બેઠા બેઠા નાડી જોઈને કહેતા આપણે 1000 રૂપિયા ફી લઈને પણ એને પૂછવું પડે તમને શું થાય છે. પેલો અંદર બેઠેલો જે છે ને, એનું નામ શું છે? અંતરયામી. તો એનું નામ છે લોલ. અંતરયામી તો એનું નામ છે રે લોલ. અરે અંતરયામી તો એનું નામ છે લોલ. અંતરયામી તો એનું નામ છે રે લોલ. અને અંતર વાંચે છે વાલો, તરત જ એને ખબર પડી જાય. મકાનમાં રહેનાર વ્યક્તિ હોય એને વધારે ખબર હોય કે મકાનમાં ક્યાં ખામી છે. કાયમ રહેતો હોય ને
એટલે એને ખબર હોય કે કયા કબાટમાં કયા કયા મોગમાં ઉધઈ લાગી છે એને ખબર હોય. બહારથી જોનાર તો ખાલી કલર જોઈને કહો વાહ બઢિયા મકાન છે એમ કહી દે. તન મનના તાપ બુજાવે, ધ્યાન રાખજો. આ ભગવાન શું કરે છે? તનના મનના આ બધા તાપોને શાંત કરે.